નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજે વીણા પોતાના ઘરનું બધું જ કામ પતાવીને પાડોશમાં રહેતી માધવીના ઘરે ગઈ। માધવીનું ઘર એના ઘરની સામે જ હતું। માધવીના સાસુની તબિયત ખરાબ હોવાથી વીણા એની ખબર કાઢવા માટે એના ઘરે ગઈ હતી। માધવીના સાસુ કમળાબેનની ઉંમર લગભગ 85 વર્ષની આસપાસ હતી। મોટી ઉંમરના લીધે એના શરીરમાં નબળાઈ આવી ગઈ હતી અને ખોરાક પચવામાં પણ ઘણી બધી તકલીફ પડતી હતી। વીણા એના ઘરે જઈને કમળાબેન સાથે વાતો કરી રહી હતી। બરાબર એ જ વખતે માધવીની દેરાણી એના સાસુની તબિયતના સમાચાર લેવા માટે આવી ગઈ। તેના સાસુ જે રૂમમાં બેઠા હતા એ જ રૂમના દરવાજા પર ઊભી રહીને એની સામે થોડી ઘણી વાતચીત કરી અને પછી બહાર નીકળી ગઈ। ત્યાર પછી બહાર બેઠેલી માધવી સાથે ચા નાસ્તો કરવા લાગી। સાથે સાથે પોતાની સાસુ વિશે ઘણું બધું ખરું ખોટું બોલી રહી હતી। દેરાણીની આવી વાતો માધવીને બિલકુલ પસંદ ન આવી અને એ આવા સમયે એની દેરાણીને કંઈ પણ કહેવા નહોતી માગતી। થોડીવાર બેસીને ચા નાસ્તો કરીને માધવીની દેરાણી કોઈ બહાનું બતાવીને ત્યાંથી નીકળી ગઈ। એણે તો ઘરેથી નીકળતી વખતે પોતાના સાસુના રૂમ પાસે જવાનો પણ વિચાર ન આવ્યો અને સાસુની રજા પણ ન લીધી। એ સમયે મિત્તલના ઘરે બેઠેલી વીણા આ બધું જોઈ રહી હતી। એટલે એણે માધવીને પૂછ્યું કે માધવી, તારે 3 દેરાણી છે અને ઘણા સમયથી તારા સાસુની તબિયત ખરાબ છે, છતાં પણ તેઓ તારા સાસુની અથવા તો તારી મદદ કરવા માટે કેમ ક્યારેય નથી આવતા? મેં તો આજ સુધી ક્યારેય એવું નથી જોયું કે તારી દેરાણીઓ તારા સાસુની સેવા કરવા માટે અહીંયા આવી હોય કે પછી એની મદદ કરવા માટે આવી હોય। અરે માધવી, કમળાબેન ફક્ત તારા જ નહીં પરંતુ તારી દેરાણીઓના પણ સાસુ છે અને આમ પણ તમારા સાસુ પાસે રહેલી મિલકતમાં ભાગ લેવા તો બધા જ આવી જશે, પરંતુ પોતાની સાસુની સેવા કરવાની એની ફરજ હોવા છતાં પણ સેવા કરવા કોઈ નથી આવતું અથવા તો થોડા દિવસ પોતાના સાસુને પોતાના ઘરે લઈ જવાનું પણ કોઈ નથી કહેતા। વીણાની આવી વાત સાંભળીને માધવીએ જવાબ આપીને એવું કહ્યું કે વીણા, મારા સાસુને 7 સંતાનો હતા। મારા 3 નણંદ પરણીને સાસરે ગયા છે અને 3 દિયર અને દેરાણી છે। મારા સાસુએ આ બધાને મોટા કરવામાં તેમજ એને સાચવવામાં પોતાને આખી જિંદગીનો ભોગ આપી દીધો છે। મારા સાસુએ આ લોકોને મોટા કરવામાં ક્યારેય પોતાના સુખની પરવા નથી કરી અને આજે મારા ઘરમાં બધા જ લોકો ખાઈ પીને આનંદ કરે છે। એ બધા મારા સાસુમાના આશીર્વાદના લીધે આનંદ કરી રહ્યા છે અને મારા સાસુની સાથે રહીને મારા સંતાનો પણ સંસ્કારી થયા છે। મારા બંને દીકરાઓ સવારે સ્કૂલે જતા હોય અથવા તો સ્કૂલેથી છૂટીને ઘરે આવે છે ત્યારે નાસ્તો લઈને સીધા જ બા પાસે બેસે છે અને બા સાથે બધી જ વાતો કરે છે। ત્યાર પછી બાના પગ પણ દબાવી આપે છે અને બા જ્યારે મારા દીકરાઓને વહાલ કરતા હોય એ જોઈને તો મને પણ મારા દાદીમાં યાદ આવી જાય છે। આટલું કહેતા જ માધવી થોડી ભાવુક થઈ ગઈ। ત્યાર પછી એણે પોતાની વાત આગળ વધારીને એવું કહ્યું કે જ્યારે હું બાને નવડાવીને તૈયાર કરું છું અને એને જે કંઈ પણ ખાવું હોય એ બનાવીને જમવા આપું છું ત્યારે બાના મોઢા પર જે ખુશીની અનુભૂતિ દેખાય છે એ જોઈને મારા પતિનું અને મારું જીવન લેખે લાગ્યું હોય એવું મને લાગે છે। ખાસ કરીને મારા સાસુની સેવા કરવામાં અમને ખૂબ જ સંતોષ મળે છે। મારા સાસુની સેવા કરીને અમને એવું લાગે છે કે જાણે દુનિયાનું સૌથી મોટું સુખ અમને મળી ગયું હોય। માધવીની આવી વાતો સાંભળીને વીણા બોલી ઉઠી કે આ જમાનામાં આટલી સમજદારી જોઈને મને પણ આશ્ચર્ય થાય છે। ત્યાર પછી વીણાએ માધવીને મનોમન નમન કર્યા અને એવું કહ્યું કે આજના સમયમાં લોકો કેટલા બધા સ્વાર્થી બની ગયા છે કે કોઈને કોઈ બહાનું કાઢીને પોતાની આઝાદી અને જલસા કરવા માટે બા જેવા પ્રેમાળ અને મમતાથી ભરપૂર વડીલોને સાથે રાખવા નથી માગતા, પરંતુ
તેઓ આવું કરીને શું ગુમાવી રહ્યા છે એનું એને ભાન નથી હોતું. આજે વિદેશની સભ્યતાની પાછળ આંધળી દોટના કારણે ઘરમાં કોઈ વડીલ હોય એ કોઈને પણ ગમતું નથી. અરે, જે વૃક્ષના મૂળ નબળા પડી જાય એ વૃક્ષ સામાન્ય વાવાઝોડું આવે તો પણ પડી જાય છે, અને જેના મૂળિયા મજબૂત હોય એને મોટું વાવાઝોડું પણ કંઈ કરી શકતું નથી. બસ આવી જ રીતે આપણા વડીલો આપણા મૂળિયા છે, અને એની સાથે આપણે સૌ જોડાયેલા રહીએ તો આપણું જીવન આનંદમય અને સુખમય બને. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.